ચલો મિત્રો ધ્યાન અહીંયા હશે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે થોડી ઘણી દ્રવ્યમાન કેન્દ્ર વિશે ચર્ચા છે કરેલી, દ્રવ્યમાન વિતરણ બી શીખેલા, બરોબર છે. એક વખત રિવાઇઝ કરીએ અને તેના આફ્ટર આપણે આગળ વધીએ, હે ને. ચલો તો જો સેન્ટર ઓફ માસમાં તમને યાદ હશે, જો કે લાસ્ટ લેક્ચરમાં તમને આ ડિસ્કસ નહોતું કર્યું એટલે એક્ઝામ્પલ ડિસ્કસ કરી દો. તમને મેં એવું કીધું સેન્ટર ઓફ માસનો મતલબ પદાર્થનું ટોટલ દ્રવ્યમાન જાણે કે કોઈ બિંદુ પર કેન્દ્રિત થયું. હકીકત ત્યાં કેન્દ્રિત થયેલું છે કે નહીં આપણને ખબર પડશે નહીં. હકીકત જો સપોઝ માની લો હું તમને આપણે એક્ઝામ્પલ આપ્યું, છેલ્લે મેં પેન વાળું એક્ઝામ્પલ આપ્યું હતું. સપોઝ માની લો આ રીતની હોય તો આનું દ્રવ્યમાન તમને ખબર છે આખું શું થયેલું હોય, વિતરિત થયેલ. છતાં બી આપણે ખાલી આટલા પોઈન્ટને સપોર્ટ આપશું, સપોઝ માની લો મેં ખાલી આટલાને સપોર્ટ આપ્યો તો બી આખી પેન છે ને હું લિફ્ટ કરી શકું છું. ખબર પડે છે હું શું કહું છું? એનો મતલબ કે એનું સેન્ટર ઓફ માસ છે ત્યાં છે. સેન્ટર ઓફ માસ એટલે કે એવું બિંદુ જાણે એ બિંદુ એવી રીતે બિહેવ કરે કે જાણે એ આખો પદાર્થ છે. એનો એકનો વેગ જો એટલે તમને આખા પદાર્થનો વેગ ખબર પડી જાય, એનો એકનો પ્રવેગ જો આખા પદાર્થનો પ્રવેગ ખબર પડી જાય. અને સેન્ટર ઓફ માસનું એક બેસ્ટ એક્ઝામ્પલ હોય ને તો એ ઈગલનું છે. કે ઈગલ જે છે એની આખી રચના છે એ રીતના હોય કે એનું સેન્ટર ઓફ માસ છે એની ચાંચ ઉપર હોય. ક્યાં હોય? ચાંચ. પછી નોર્મલી બધા ઈગલની સિચ્યુએશન અલગ અલગ, પણ આ તમે આવું બેલેન્સિંગ જોયું હોય ઘણા બધા લોકોની ઘરે. આ એક શોકેસની જેમ હોય, મતલબ એક શોપીસ જેવું હોય ને એવી રીતે કે ભાઈ સપોર્ટ હોય, સપોર્ટની ઉપર શું રાખેલું હોય? ઈગલ. રિયલ લાઈફમાં તમે જો તો તમને ખબર પડે કે આખું ઈગલ છે એની ઉપર બેલેન્સ છે થઈ શકે. ખબર પડી કે નહીં? એટલે આપણે છે ને આપણે ઈગલ લઈ આવ્યા છીએ આજે, સમજાણ? ચાલો, એટલે હું ન લઈ આવ્યો, બીજા એક ક્લાસમાં એક સ્ટુડન્ટ લઈ આવ્યા હતા, પછી મેં કીધું તો તમને બી એનો લાભ મળે, બરાબર. આ સપોર્ટ છે અને આ શું છે? ઈગલ, બરાબર. તો આ આખું ઈગલ છે. હવે તમે ખાલી જસ્ટ વિચાર કરો કે આ સપોર્ટ છે. હવે આટલું માસ છે, આનું સેન્ટર ઓફ માસ તો ક્યાંય પણ હોઈ શકે. આપણે ખાલી એને શું આપવાનો છે? સપોર્ટ આપવાનો છે. ને સપોર્ટ આપીએ એટલે ઈગલ છે એની ઉપર આખું છે ગોઠવાઈ જશે. ખબર પડે છે હું શું કહું છું? તો આટલું જ. અત્યારે ખાલી આપણે સપોર્ટ આખી બોડીને આપેલો છે, ખાલી ચાંચને આપેલો છે? ખાલી ચાંચને આપેલો. ખાલી ચાંચને આપેલો, ખાલી એની પાસે છે સપોર્ટ, અને છતાં બી તમે જોઈ શકો છો કે આખું ઈગલ છે એની ઉપર છે રહેશે. થોડુંક જૂનું છે ઈગલ, પણ ઈગલ તો ઈગલ કહેવાય, બરોબર છે. તો આ હતું સેન્ટર ઓફ માસ. સેન્ટર ઓફ માસ મેં પહેલાં બી કીધું હતું, શરૂઆતના લેક્ચર્સ તમને ફીલ કરાવવા માટે હોય. તમે જો ચેપ્ટર સાથે કનેક્ટ કરી શકો તો તમારી માટે ચેપ્ટર છે ફેવરેટ બને, અને પછી એનું બધું ઓટોમેટિકલી ઇઝી લાગે, બરાબર. તો આ છે સેન્ટર ઓફ માસ. સેન્ટર ઓફ માસ જો ત્યાં હશે એટલે પદાર્થ છે એ ગમે તેમ રહે, કારણ કે એનું અત્યારે મેં કોને બેલેન્સ કરેલું છે? સેન્ટર ઓફ માસને. સેન્ટર ઓફ માસ એટલે અત્યારે હું ખરેખર તમને એવું લાગે છે કે હું સપોર્ટ ખાલી ચાંચને આપું છું, ખરેખર આપણે કોને સપોર્ટ આપી રહ્યા છીએ? આખા પદાર્થને. ખબર પડે છે હું શું કહું છું? તો આ હતી સેન્ટર ઓફ માસની સ્ટોરી, બરાબર છે. હવે આપણે પાછું જે સમજવાનું હતું એ સમજીએ. ચલો, ત્યાર પછી મિત્રો આપણે ચર્ચા કરેલી કે બે પદાર્થ છે તમારી પાસે, તો બે પદાર્થ હોય, બંનેના દળ સેમ હોય તો સેન્ટર ઓફ માસ ક્યાં હશે? વચ્ચે. પછી સપોઝ માની લો કે જો M1 નું દળ વધારે હોય તો સેન્ટર ઓફ માસ એની નજીક હશે, M2 નું દળ વધારે હોય તો સેન્ટર ઓફ માસ એની નજીક હશે, બરાબર. ત્યાર પછી આપણે ચર્ચા કરેલી કે જો એક પારિમાણિક હોય, એક પરિમાણમાં બહુ બધા કણો આવેલા હોય તો એનું સેન્ટર ઓફ માસ કઈ રીતે મેળવી શકાય? M1x1 પ્લસ M2x2 પ્લસ M3x3 બાય M1 પ્લસ M. આમાં આપણે બે સુધી જ બોલશું હવેથી, એટલે ફટાફટ પૂરું થાય. YCM હોય તો M1y1 પ્લસ M2y2 બાય M1 પ્લસ M. સપોઝ માની લો મેં સદિશ સ્વરૂપે આપ્યું હોય. સદિશ અને એક પરિમાણમાં ફરક હોય. એક પરિમાણમાં ખાલી તમારે પાસે એક કોર્ડિનેટ જ હોય, જ્યારે સદિશની અંદર કેટલા કોર્ડિનેટ્સ હોય? 2 અથવા તો 3. એનાથી કઈ આન્સરમાં કોઈ ફરક પડશે નહીં. તમને સિમ્પલ સૂત્ર ખબર હોય છે, આર સદિશ ઓફ સેન્ટર ઓફ માસ કહું તો શું આવશે? M1 R1 સદિશ M2 R2 સદિશ બાય M1 પ્લસ M2. ચલો, વેરી ગુડ. ત્યાર પછી આપણે દાખલો ગણેલો, મતલબ કે આખી થિયરી છે જોયેલી. હાલાકી એનું આપણે ખાલી સૂત્ર જ યાદ હોવું જોઈએ, બરોબર છે. કે તમારી પાસે માની લો બે પદાર્થ છે, એક M1 છે ને બીજું કોણ છે? M2. બંને વચ્ચે અંતર છે L. કેટલું છે? L. હવે સ્વાભાવિક છે, તમને ખબર છે કે બેનું સેન્ટર ઓફ માસ ક્યાં હશે? બહારની સાઈડ હશે. બોલ હા કે ના? ક્યાં હશે? બેની વચ્ચે. વચ્ચે કોઈ પણ જગ્યા હશે તો જે સેન્ટર ઓફ માસ હશે M1 થી કોઈક દૂરી પર આવેલું હશે, કોઈક ડિસ્ટન્સ પર આવેલું હશે, M2 થી કોઈ દૂરી પર આવેલું હશે. હા કે ના? માની લો કે M1 થી L1 દૂરી પર છે. કેટલી દૂરી પર છે? L1. તો સૂત્ર શું બનશે તમારી પાસે? M2L બાય M1 પ્લસ M2. યાદ છે બધાને? માની લો હું તમને એમ કહું M2 થી કેટલી ડિસ્ટન્સ ઉપર આવેલ હશે? L2. તો L2 નું સૂત્ર શું બનશે? M1L બાય M1 પ્લસ M2. જેટલા બી સૂત્રો છે તમે જેટલી વખત રિપીટ કરશો, હાલાકી બની શકે માની લો તમને અત્યારે આવડે જ છે સૂત્ર, તમારે રિપીટ કરવાની જરૂર નથી. રિપીટ આપણે એટલા માટે નથી કરાવતા કે હું ચેક કરું છું કે તમને આવડે છે કે નહીં. જેટલી વખત તમે રિપીટ કરશો એટલી વખત એ સૂત્રની વેલિડિટી વધશે.
ફોર એક્ઝામ્પલ તમે 10th માં ઘણું બધું પ્રિપેર કર્યું હશે, સાયન્સમાં, મેથ્સમાં, આ છે તે છે, બધું જ અત્યારે તમને યાદ નથી, પણ એમાંથી અમુક ટોપિક એવા છે જે તમને હજુ યાદ છે. ખબર પડે છે હું શું કહું છું? હરેક ટોપિક તમે જેટલું બી તૈયાર કરો છો એની એક એક્સપાયરી ડેટ સેટ થઈ જાય. કોઈને 1 year, કોઈ 6 month, કોઈ 1 day, કોઈ 2 days, કોઈ 1 week, કોઈ 1 month, એવું તમે જેટલું રિપીટ કરતા જાઓ એટલી એની એક્સપાયરી એક્સટેન્ડ થતી જાય. ખબર પડે છે હું શું કહેવા માંગુ? માની લો કે તમે અત્યારે સેન્ટર ઓફ માસના ફોર્મ્યુલા શીખા, પ્રોજેક્ટાઇલના શીખાતા, લોઝ ઓફ મોશનના શીખા, એ બધા સૂત્રો જે છે એને તમે જેટલા રિપીટ કરશો એટલી એની એક્સપાયરી. અત્યારે તમે જે રિસેન્ટ ભણ્યા છો અત્યારે એની 15 દિવસ, 1 week, 1 મહિનો એક્સપાયરી હશે. તમારે 15 દિવસ 1 મહિનામાં એક્ઝામ દેવાની છે નહીં. તમારે એને એટલી વખત રિપીટ કરવાના છે કે એની એક્સપાયરી એટલીસ્ટ 2 year સુધી એક્સટેન્ડ થાય. ખબર પડે છે? એટલે જ્યારે પણ હું રિપીટ કરાવતો હોય, તમને આવડે છે નથી આવડતા, તમારે રિપીટેશન તો કન્ટિન્યુઅસ જ રાખવાનું. જે મારાથી પોસિબલ હશે એટલી એક્સપાયરી આપણે એક્સટેન્ડ કરી દઈએ, બરાબર? ત્યાર પછી આપણે નિયમિત દળ વિતરણ શીખ્યા. પહેલાં તમને એ ખબર છે નિયમિત દળ વિતરણ કોને કહેવાય? નિયમિત દળ વિતરણ છે એ કોને કહેવાય? ક્યાં ગયું? ચલો, નિયમિત દળ વિતરણ છે એ કોને કહેતા આપણે યાદ છે બધાને? જ્યારે નિયમિત દળ વિતરણ આપણે એને કહીએ કે સમાન ભાગમાં, કેવા ભાગમાં? સમાન ભાગમાં સમાન દળ આવેલું હોય. કેવું દળ આવેલું હોય? સમાન. માન લે હું તમને એમ કહું કે અહીંયા તમારી પાસે સળિયો છે, આ સળિયામાંથી અહીંયાથી એક ટુકડો કટ કરું, આની જેવો જ સેમ ટુકડો અહીંયા કટ કરું તો બેમાં દળ કેવું સમાયેલું હોવું જોઈએ? સેમ. તો એને કેવું દળ વિતરણ કહેવાય? સમાન. નહીતર કહેવાય નહીં. તો એની અંદર આપણે 3 પ્રકારની ઘનતા છે શીખાતા, 1D, 2D અને 3D. 1Dને જે ઘનતા હતી એને આપણે નામ આપતા રેખીય દળ ઘનતા. એને દર્શાવતા આપણે શેના વડે? લેમ્ડા. સૂત્ર શું હતું? M/L. પૃષ્ઠ દળ ઘનતા 2D ની અંદર આવતી, એને શેના વડે દર્શાવતા? સિગ્મા. અને કદ દળ ઘનતા શેના વડે દર્શાવતા? રો. આ 3 દળ ઘનતાનું તમારી માટે કામ શું હતું? દળ આપવાનું. શું આપવાનું? દળ. ગમે ત્યારે ઇન ફ્યુચર હું તમને એમ કહું કે આની લંબાઈ આટલી છે તો દળ કેટલું હશે? ઇન્ટુ લેમ્ડા. હું એમ કહું 5 મીટર લંબાઈ છે તો 5 ઇન્ટુ લેમ્ડા. હું એમ કહું x મીટર લંબાઈ છે તો x ઇન્ટુ લેમ્ડા. હું એમ કહું અતિ સૂક્ષ્મ લંબાઈ dx છે તો dx ઇન્ટુ લેમ્ડા. તમને એમ કહું કે નાનું અમતું ક્ષેત્રફળ છે સપોઝ 10 મીટર સ્ક્વેર તો એનું દળ કેટલું હશે? 10 ઇન્ટુ સિગ્મા. હું એમ કહું કે કદ છે 25 મીટર ક્યુબ તો એનું દળ કેટલું હશે? 25 ઇન્ટુ રો. તો તમારે જોવાનું છે, જો 3D છે તો ઇન્ટુ શું લાવવાનું છે? રો. 2D છે તો ઇન્ટુ સિગ્મા અને 1D છે તો ઇન્ટુ. ચલો, ત્યાર પછી આપણે ચર્ચા કરેલી નિયમિત દળ વિતરણ હોય તો તમારી પાસે આવું સૂત્ર છે xcm = ycm = zcm. આને તમારે સપોઝ માની લો r સદીશ cm લખવું હોય તો તમે શું લખી શકો? ઇન ઇન્ટિગ્રેશન r સદીશ ડોટ dm ના છેદમાં શું આવશે? ઇન ઇન્ટિગ્રેશન dm. આમાં જે ઇન ઇન્ટિગ્રેશન dm છેદમાં લખેલ છે એ તો ખરેખર હંમેશા m બનશે. શું બનશે? m. કારણ કે પદાર્થનું એ સૂક્ષ્મ દળ છે. કેવું દળ છે? સૂક્ષ્મ. જો આવા સૂક્ષ્મ દળનો તમે સરવાળો કરો, સંકલન કરો તો શું મળે? પદાર્થનું કુલ દળ. શું મળે? પદાર્થનું કુલ દળ. અને પદાર્થના કુલ દળને આપણે શેના વડે દર્શાવીએ? m. એટલે આ સૂત્રને તમે આની જગ્યાએ ખાલી અહીં લખી શકો 1/m લખવું હોય તો. બોલ હા કે ના? ચલો, ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરેલી, આની હજી ચર્ચા કરવાની બાકી છે L લંબાઈના સળિયા. ચલો, તો હવે આપણે ચર્ચા કરીએ છીએ L લંબાઈના સળિયાની. ફરીથી એક વખત આકૃતિ છે દોરશું એટલે તમને થોડી ખબર પડે. માની લો કે તમારી પાસે અહીંયા y એક્સિસ છે અને અહીંયા શું છે? x છે. આ છે એનું ઉદ્ગમ બિંદુ. શું છે? ઉદ્ગમ બિંદુ. ધ્યાન અહીંયા હશે, લખવાનું અત્યારે નથી, પછી હું તમને ટાઈમ આપીશ ત્યારે લખવાનું. માની લો કે તમારી પાસે આ રીતનો એક રોડ છે. શું છે? રોડ. એ રોડની સપોઝ માની લો દળ m છે અને લંબાઈ કેટલી છે? L. આનું આપણે જોઈએ છે સેન્ટર ઓફ માસ. શું જોઈએ છે? સેન્ટર ઓફ માસ. સેન્ટર ઓફ માસ જો જોઈતું હોય તો મારે આ સળિયાને ઉચકીને ક્યાં મૂકવો પડે? ક્યાં મૂકવો પડે? અને ઉચકીને ઉદ્ગમ બિંદુ પર. ક્યાં મૂકવો પડે? ઉદ્ગમ. તો આને આપણે મૂકી દીધો ઉદ્ગમ બિંદુ પર. આ સળિયો આવી ગયો છે અત્યારે આપણે ઉદ્ગમ બિંદુ પર. બોલ હા કે ના? તો આ સળિયો અત્યારે ઉદ્ગમ બિંદુ પર છે. મને કોઈ કહે છે સળિયાના છેડાના યામાક્ષો શું હશે? સળિયાના છેડાના યામ શું હશે? આનો યામ કેટલો હશે? 0. અને અહીંયા કેટલું હશે? L. કારણ કે આખી લંબાઈ કેટલી હતી? L. તો અહીંયા યામ હશે 0 અને અહીંયા શું હશે? L. કોઈ પણ પદાર્થનો જ્યારે તમે અભ્યાસ કરો અને તમારે એની માટે કોઈ પણ રાશિ જોઈતી હોય, તમારે અત્યારે એક રાશિ જોઈએ છે દ્રવ્યમાન કેન્દ્ર. શું જોઈએ છે? દ્રવ્યમાન કેન્દ્ર. આગળ જતાં આપણે રાશિ જોશે જડત્વની ચાક માત્રા, આવી બધી રાશિઓ આવશે. તમારે કોઈ પણ પદાર્થની રાશિ જોઈતી હોય તો આવા પદાર્થો માટે હવે તમે સંકલન જે શીખવાનો છો અલગ લેવલનું સંકલન શીખવાનું, એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો. આવા જે પદાર્થો છે કે જેની માટે તમારે કંઈક ચર્ચા કરવી છે તો એ પદાર્થ માટે નિયમ એવો છે કે તમે કોઈ પણ પદાર્થ, તમને આખી એક ઓબ્જેક્ટ આપેલો છે, આખો પદાર્થ આપેલો છે, તો આખા પદાર્થની રાશિ તમને એક સાથે નહીં મળે. પહેલાં તમારી પદાર્થને તોડવો પડશે. શું કરવો પડશે? તોડવો. અતિ સૂક્ષ્મ ભાગની અંદર વિભાજિત કરવો પડશે. શું કરવું પડશે? અતિ સૂક્ષ્મ ભાગમાં વિભાજિત. થોડાક ડિફિકલ્ટ વર્ડ્સ લાગતા હોય તો વ્યવસ્થિત ફરીથી પાછું સાંભળવાનું છે.
કે તમારી પાસે કોઈ પણ પદાર્થ છે, એ પદાર્થને જો તમારે કોઈ રાશિ મેળવવી છે તો તમને પદાર્થની ડાયરેક્ટ રાશિ મળશે નહીં. તમારે પહેલા પદાર્થને શું કરવા પડશે? તોડવો પડે. તોડશો એટલે અતિ સૂક્ષ્મ ભાગમાં વિભાજિત થશે. એમાંથી કોઈ એક સૂક્ષ્મ ભાગને તમે અભ્યાસ કરશો. શું કરશો? અભ્યાસ. તમારે જે રાશિ જોઈતી છે એ આખા પદાર્થની મેળવવાના બદલે તમે શું કરશો? એ સૂક્ષ્મ ભાગની મેળવશો. ખબર પડી કે ન પડી? સમજાણ? એ સૂક્ષ્મ ભાગની મળશે પછી એનું શું કરશો? સંકલન. જેવું સંકલન કરશો એટલે તમને કોની મળશે? આખા પદાર્થની. ખબર પડી મારો કહેવાનો શું મતલબ છે? ફરીથી એક વાત રિપીટ કરો. તમારી પાસે કોઈ પદાર્થ છે એની તમારે કોઈ રાશિ મેળવી તો ડાયરેક્ટ આખા પદાર્થની મળશે. અમુક સંજોગોમાં મળશે પણ મેજોરિટીમાં મળશે નહીં મળે ત્યારે તમારે શું કરવું પડશે? પદાર્થને શું કરવો પડશે? તોડવો પડશે. એ પદાર્થને તમે તોડશો એટલે શું થશે? અતિ સૂક્ષ્મ ભાગો મળશે. એમાંથી અતિ સૂક્ષ્મ ભાગ માટે તમારે જે રાશિ જોઈએ છે શું કરવી પડશે? મેળવવી. એ મળશે એટલે એ કોની મળી? આખા પદાર્થની કે સૂક્ષ્મ ભાગની? સૂક્ષ્મ ભાગની. એનું તમારે શું કરવું પડશે? સંકલન. અહીંયા અને હરેક પદાર્થની તોડવાની પેટર્ન ફિક્સ હોય એટલે તમારી પેટર્ન ધીમે ધીમે શીખતી આવી પડે. અત્યારે તમે તોડો છો એ કોણ છે? સળિયો છે. કોણ છે? સળિયો. તો આગળ જતા ગમે ત્યારે તમને એમ કહે કે સળિયો હોય, કોઈ તાર હોય, આવા કોઈ પદાર્થ હોય અને એને તમારે તોડવો હોય તો એને તોડવાની સિસ્ટમ ફિક્સ છે. એક્સ ઉપર જઈને ડીએક્સ. બોલતો એકવાર. એક્સ ઉપર જઈને ડીએક્સ. તો એ સિસ્ટમ ઉમેશને માટે યાદ આવ્યું. હું તમને એમ કહું સળિયો આવ્યો તમારી પાસે, સળિયાનો તમારો અભ્યાસ કરવાનો છે અને જો બધું નિયમિત ના હોય, અનિયમિત હોય તો પણ ચાલશે, એમાં ટેન્શન નહીં લેવા. નિયમિત ના હોય કે અનિયમિત હોય કે નિયમિત હોય એની યાર કોઈ ફરક પડતો નથી. અને તમને તોડવાનું કે તમારે કઈ રીતના તોડવાનો? તો તોડવાનો એક્સ પર જઈને ડીએક્સ. બોલતો ફરીથી એકવાર. એક્સ પર જઈને ડીએક્સ. તો અહીંયા આપણે લખવાની શરૂઆત કરીએ કે એ આપણે છે ને ધારેલી વસ્તુ છે. તો ધારો કે એક્સ પર જઈને, ક્યાં જઈને? એક્સ પર જઈને ડીએક્સ લંબાઈનો, કેટલી લંબાઈનો? ડીએક્સ લંબાઈનો, ડીએક્સ લંબાઈ અને એનું દળ પણ આપણે ધારી લઈએ. ડીએક્સ લંબાઈ અને ડીએમ દળનો એક સૂક્ષ્મ ખંડ છે. શું છે? એક સૂક્ષ્મ ખંડ. સૂક્ષ્મ ખંડ અથવા સૂક્ષ્મ ભાગ તમારે જે લખવું એ લખીએ. સૂક્ષ્મ ભાગ છે. હવે તમને એ દર્શાવું તો અહીંયાથી સ્ટાર્ટ કર્યું 0 થી. આપણે ક્યાં ગયા? એક્સ અંતરે. કેટલા અંતરે? એક્સ. એક્સ એટલે કોઈ બી રેન્ડમ અંતર હોઈ શકે. અહીંયા દર્શાવો, અહીંયા દર્શાવો. ત્યાં જઈને આપણે એક નાનો અમથો સૂક્ષ્મ ભાગ લીધો. દેખાય છે? હકીકત તો આની કરતાં બી સૂક્ષ્મ હોય પણ મેં આટલો જ દર્શાવ્યો. આટલો અમથો સૂક્ષ્મ ભાગ છે. એ સૂક્ષ્મ ભાગની લંબાઈ કેટલી છે? આટલી. જો આટલી ગમતી છે. એટલી એટલે કેટલી મેં કીધી છે ને? ડીએક્સ. કેટલી કીધી છે? ડીએક્સ. અને એટલા અમથા ભાગનું દળ કેટલું કીધું છે? ડીએમ. આનું મારે સેન્ટર ઓફ માસ લખવું હોય તો સેન્ટર ઓફ માસ તમે હમણાં સૂત્ર શીખ્યા હતા ને, એક્સસીએમ. યાદ આવે છે ને? તો એક્સસીએમ ઇક્વલ્સ ટુ શું લખતા? m1 x1 પ્લસ m2 x2 બાય m1 પ્લસ m2. તો તમે આનું ખાલી સેન્ટર ઓફ માસ લખો તો શું લખો? m1 એટલે એનું દળ કેટલું છે? ડીએમ ઇન્ટુ એક્સ. એનું એક્સ કેટલો છે? એક્સ જ છે ને, લંબાઈ થોડી લખીએ આપણે. એના શું લખતા? યામ લખતા ને, કેટલા અંતર આવેલ છે. તો એ કેટલા અંતર આવેલ છે? એક્સ ના છેદમાં એનું દળ કેટલું પાછું? ડીએમ. આ એનું સેન્ટર ઓફ માસ થઈ ગયું. ખબર પડે છે હું શું કહું છું? એમ ન કહેતા ડીએમ ઉડાડી દઈએ એટલે એક્સ. કારણ કે એક જ પદાર્થ છે, એક પદાર્થનું સેન્ટર ઓફ માસ તો એ જ હોય. પણ તમારે શું કરવાનું હતું? આખા પદાર્થનું સેન્ટર ઓફ માસ જોઈએ છે ને તમારે. તો આપણે શું કરવું પડે? આનું સંકલન. યાદ કરો સૂત્ર હું લખાવ્યું હતું તમને? એક્સ ઇન્ટુ ડીએમ બાય ડીએમ. બેના શું હતા? ઇન્ટિગ્રેશન. ખબર પડી હું શું કહેવા માંગુ છું? તમારે આખા પદાર્થ માટે, ભલે મેં સૂત્ર તમને ઓલરેડી શીખવાડી દીધું એટલે આની કોઈ જરૂર નથી તમે એટલું બધું ના શીખા હોય તો. તમને ખબર હોવી જોઈએ કે તમે આખા પદાર્થનું સેન્ટર ઓફ માસ મેળવવું તો આખા પદાર્થનું એક સાથે મળશે. પહેલા તમારે એક સિંગલ પદાર્થ લેવો પડશે. લીધો. હવે તમારે લખવું પડે કે સેન્ટર ઓફ માસનું સૂત્ર શું છે? તો કે XCM ઇક્વલ્સ ટુ શું આવશે? n ઇન્ટિગ્રેશન x ઇન્ટુ ડીએમ બાય n ઇન્ટિગ્રેશન ડીએમ. ડીએમ એટલે નાનું અમથું દળ. આવા નાના દળનું જો હું સંકલન કરી નાખું આખા પદાર્થ ઉપર તો મને શું મળશે? આખા પદાર્થનું દળ. ધ્યાન અહીંયા હશે, લખવાની ઉતાવળ ન કરો, ખાલી સમજવાનું ધ્યાન આપો. આખા પદાર્થનું દળ કેટલું છે? m. તો અહીંયા લખી શકશું આપણે x સેન્ટર ઓફ માસ ઇક્વલ્સ ટુ આની જગ્યાએ થઈ ગયા 1/m. અને અહીંયા શું વધ્યું તમારી પાસે? n ઇન્ટિગ્રેશન x ઇન્ટુ ડીએમ. મને ડીએમ જોઈએ છે. શું કામ જોઈએ છે? તો એનો પ્રશ્ન જવાબ તમારી પાસે હોવો જોઈએ પણ હું કહી દઉં. ડીએમ શું કામ જોઈએ છે? કારણ કે ડીએમ એટલે કોણ? દળ. હવે તું ધ્યાનથી જો, અહીંયા સંકલન કોનું છે? એક્સ નું. કોની સાપેક્ષે છે? ડીએમ ની સાપેક્ષે કે એમ ની સાપેક્ષે? એમ ની સાપેક્ષે. હવે તમને ખબર છે આપણે સંકલનમાં તો જ આગળ વધી શકીએ કે અહીંયા એક્સ છે તો અહીંયા પણ કોણ હોવું જોઈએ? એક્સ. એવું છે નહીં, એવું આપણે લાવવું છે. તો મારે ડીએમ મેળવવો. શું મેળવવું છે? ડીએમ. તો ડીએમ એટલે શું છે? તો કે ડીએમ એ દળ છે. કોણ છે? દળ. કોનું દળ છે? સૂક્ષ્મ ભાગનું.
એ સૂક્ષ્મ ભાગની લંબાઈ કેટલી છે? અરે કેટલી લંબાઈ છે? એ સૂક્ષ્મ ભાગની લંબાઈ કેટલી છે? એક્સ છે કે ડીએક્સ છે? ડીએક્સ. તો મને કોઈ કહેશે ડીએક્સ લંબાઈનું દળ કેટલું? ડીએક્સ લંબાઈ, એ તો ડીએમ તો આપણે ધાર્યું છે, અને બરાબર મારે લખવું હોય. ડીએક્સ લંબાઈનું દળ કેટલું? યાદ કરો. ડીએક્સ ઇન્ટુ લેમડા. એ માથાકૂટ માટે તો ઓલો તમને આખો ટોપિક શીખવાડ્યો તો બરાબર, તોય હજી બધા પરફેક્ટ તો જવાબ આપ્યો નથી, પણ કાંઈ વાંધો ધીમે ધીમે આપશો, ટેન્શન ના લો. આટલું અમતું નાની અમતા ટુકડાની લંબાઈ કેટલી છે? ડીએક્સ. તો એનું દળ કેટલું હશે? લેમડા ઇન્ટુ ડીએક્સ. લેમડા એટલે શું હોય? તો કે ઘનતા, અને ઘનતા એટલે શું હોય? દળના છેદમાં કદ. ખબર પડે છે? દળના છેદમાં કદ હોય. દળના છેદમાં કદ હોય તમારી અત્યાર સુધી હતી. લેમડા માટે શું હોય? દળના છેદમાં લંબાઈ. અત્યારે એને લેમડા રાખી દો. અહીંયા હું તમને અલગથી મેળવી દઉં છું પહેલા, કે રેખીય દળ ઘનતા. રેખીય દળ ઘનતા કોણ હશે? લેમડા. અહીંયા કેટલા આવશે તમારી પાસે? લેમડા ઇક્વલ્સ ટુ માસ અપોન લેન્થ. ચલો અહીંયા મેં કહી દીધું લેમડા ઇન્ટુ ડીએક્સ. મૂકો તો આની અંદર કિંમત, તો શું આવશે તમારી પાસે? તેથી એક્સ ઓફ સેન્ટર ઓફ માસ બરાબર 1/m લખો. ઇન ઇન્ટિગ્રેશન કેટલા છે? એક્સ ઇન્ટુ ડીએમ. ડીએમની જગ્યાએ શું લખશું? લેમડા ઇન્ટુ ડીએક્સ. લેમડા અચલને કંઈ થાય નહીં, એટલે એને જવા દો બહાર. તો શું આવશે? લેમડા બાય એમ ઇન્ટુ શું આવશે તમારી પાસે? એક્સ ઇન્ટુ ડીએક્સ. ચલો હવે આ સંકલન થઈ શકે કે ના થઈ શકે? તો પહેલા લિમિટ વિચારવાની. શું વિચારવાનું? લિમિટ કયા ટર્મમાં આવશે? દળમાં આવશે, અંતરમાં આવશે, સમયમાં આવશે, કેમાં આવશે? અંતર. તો મારે જો આખા પદાર્થનો અભ્યાસ કરવો હોય તો કયા અંતરથી શરૂ કરવું જોઈએ? કયા અંતર સુધી મારે સંકલન? તો મારે જો આનો અભ્યાસ કરવો હોય તો 0 થી શરૂ કરવું જોઈએ. ક્યાં સુધી જવું જોઈએ? L. તો લિમિટ આવશે 0 થી લઈને ક્યાં સુધી? L. અહીંયા લખું તો શું આવશે તમારી પાસે? લેમડા બાય એમ. એક્સ નું એક્સ ની સાપેક્ષે સંકલન 1 કહી દો. 1 શું થાય? વિકલન. સંકલન થાય નહીં. અહીંયા હોય ઘાતમાં 1 નો વધારો અને કુલ ઘાત છેદમાં. તો એક્સ નું શું આવશે તમારી પાસે? x²/2. લિમિટ કેટલી આવશે? 0 થી L. બે અચળ ક્યાં જવા દો? બહાર. તો અહીંયા આવશે તમારી પાસે લેમડા બાય 2m. અહીંયા મૂકો એટલે એક વખત મૂકશો એટલે L, એક વખત મૂકશો એટલે 0. ના ખબર પડી? તો અહીંયા તમારી પાસે આવ્યો ફાઇનલ આન્સર જે તમારી પાસે છે. હું આ સાઈડ લખું છું કે એક્સ ઓફ સેન્ટર ઓફ માસ ઇક્વલ્સ ટુ શું આવ્યું? લેમડા ઇન્ટુ L²/2m. અચ્છા હું તમને એમ કહું, તમને પહેલેથી ખબર હતી આખો સળિયો છે, L લંબાઈનો સળિયો છે, નિયમિત દ્રવ્યનું વિતરણ છે, એનું સેન્ટર ઓફ માસ ક્યાં હોય? વચ્ચે એટલે ક્યાં હોય? L/2. તમને પહેલાથી ખબર. આ તો આપણે સિસ્ટમ શીખવી હતી કઈ રીતે મળે, ખ્યાલ આવે? તો આ L/2 છે, આ L/2 જ છે, પણ L/2 ને L/2 ની રીતે લખેલ નથી. જો તો અહીં હું લખું તો લેમડા એટલે હું લખી શકું. લેમડા એટલે શું હતું તમારી પાસે? m/L ઇન્ટુ શું છે? L²/2m. એમ અને એમ શું થઈ જશે? કેન્સલ. L² નો L અને આ L શું થઈ જશે? કેન્સલ. તો શું વધ્યું તમારી પાસે? L/2. એટલે ખરેખર તમારું સેન્ટર ઓફ માસ કેટલું છે હજુ? L/2. ખબર પડે છે? આ ડાયરેક્ટ જ આવત L/2. જો મેં અહીંયા લેમડાની કિંમત મૂકી દીધી હોત તો અહીંયા લેમડા આવ્યું કે નહીં? અથવા અહીંયાથી જ મૂકી દીધું. લેમડા એટલે શું મૂકી દઉં? m/L. અહીંયા શું લખત? m/L. એને બહાર લાવત એટલે એમ અને એમ શું થઈ જાત? કેન્સલ. તો ડાયરેક્ટ જ જવાબ L/2 આવત. પણ આપણે એવો જવાબ નહોતો લાવો એટલે આપણે ડાયરેક્ટ કિંમત મૂકી નહીં. આ જે ઉદાહરણ હતું, જવાબ આપણને પહેલેથી ખબર હતી કે L/2 જ આવશે, છતાં બી આપણે ગણતરી કરી. શું કામ? તો કે આપણે એ શીખવું હતું કે કોઈ પણ પદાર્થનું સેન્ટર ઓફ માસ તમારે મેળવવું હોય તો તમે શું કરશો? ચલો વ્યવસ્થિત બેસો. તમને ફટાફટ મોરલ ઓફ ધ સ્ટોરી કહો તો આની. જો ઇન્ટિગ્રેશન છે ને તમે અપનાવશો તો બહુ સ્ટ્રોંગ હેલ્પ કરશે, નહીં અપનાવો તો સ્ટ્રોંગ પિન મારશે તમારી, પછી કહેતા નહીં મને, બરાબર છે? એટલે તમારી ઓપ્શન છે. આ ચેપ્ટર તમને બહુ બધી વખત ઇન્ટિગ્રેશનના દાખલાઓ સોલ્વ કરવાનો મોકો આપશે. હવે તમે એને કેવી રીતે અપનાવો છો એ તમારી ઉપર છે. ફરીથી એક વાત તમને કહી દઉં કે કોઈ પણ પદાર્થની કોઈ રાશિ તમારે અભ્યાસ કરવો હોય, ના મળતી હોય તો તમારે શું કરવું પડે? પદાર્થને શું કરવો પડે? પહેલા તોડવો પડે. તોડવાનો શેમાં તોડવાનો? સૂક્ષ્મ ખંડો. એ સૂક્ષ્મ ભાગ જે તમને મેળવ્યો એ સૂક્ષ્મ ભાગ માટે જે તે રાશિ તમારે જોઈએ છે પહેલા શું કરવાની? મેળવવા. અને એનું પછી શું કરવાનું? સંકલન. એટલે તમને શું મળે? આખા પદાર્થની રાશિ. એવો એક ડેમો આપણે અહીંયા કર્યો. સેન્ટર ઓફ માસમાં તમને એટલી બધી ફિલિંગ નહીં આવે, જડત્વની ચાક માત્રામાં ફિલિંગ આવશે. એમાં તમે આની આ પદાર્થની જડત્વની ચાક માત્રા મેળવવાનો તો આનો એક ટુકડો કાપત, એની જડત્વની ચાક માત્રા મેળવત, પછી આખા પદાર્થનું સંકલન કરત. ખબર પડી? અત્યારે આમાં જેટલું ફીલ થાય એટલું લેવાનું છે. તો આપણે શું કર્યું અહીંયા? પહેલા આપણે એક્સ પર જઈને એક નિયમ સ્ટ્રોંગ શીખા. સળિયો કે વાયર તમારી પાસે છે અને તમારે સંકલન પ્રમાણે દાખલો ગણવાનો થાય
તો તમારે પદાર્થને તોડવાનો થાય તો તમને પદાર્થ તોડતા આવડવો જોઈએ. શું તોડવાનું હોય? એક્સ પર જઈને ડીએક્સ. એક્સ પર જઈને ડીએક્સ લંબાઈનો ખંડ કાપ્યો. એ ખંડ જે મેળવો છે એની માટે સેન્ટર ઓફ માસ લખ્યું. એમાં ડીએમ જોઈતું હતું, આ સંકલન થતું નહોતું એટલે ડીએમની કિંમત મૂકી લેમડા ઇન્ટુ ડીએક્સ. લેમડા મૂક્યા, લેમડા કોન્સ્ટન્ટ એટલે ક્યાં જતા રહ્યા? 12. એક્સનું સંકલન શું આવ્યું? એક્સ સ્ક્વેર બાય 2. આન્સર. કશું જ કર્યું નથી, ખાલી તમને પ્રોસેસ પહેલી વખત કરો એટલે તમને સ્ટ્રોંગ લાગે છે. ખ્યાલ આવ્યો? ચલો નોટ કરો ફટાકથી. ચલો મિત્રો, લખાઈ ગયું બધાને? બસ બહુ અવાજ કર્યો ને તો ગરુડ આવશે. ગરુડા. બસ હવે અહીં ધ્યાન. તે લીધું હતું ને એટલે તારી ચોઈસ કે નહીં? ચલો મિત્રો ધ્યાન અહીંયા. ચલો ત્યાર પછી આપણે નાની અમથી એક વસ્તુ શીખવાનું. જો આવા હજી ઘણા બધા પદાર્થો છે બરોબર, કે જેનું સેન્ટર ઓફ માસ તમારે મેળવવાનું છે થાય બરોબર. ઇન બિટવીન એની પહેલા આપણે એક નાની અમથી ચર્ચા, પછી આપણે કન્ટિન્યુઅસલી બધા પદાર્થના સેન્ટર ઓફ માસ જ મેળવવાનું છે.
પણ એની પહેલાં એક નાનું અમથું મેળવવાનું છે. કદાચ કાલ સવાર તમને વેગમાન, બળ અથવા તો વેગ વિશે, સેન્ટર ઓફ માસની વિશે ચર્ચા કરવામાં આવે તો તમને એની કહાની ખબર હોવી જોઈએ. ચલો તો એ પહેલાં મેળવી લઈએ. તો તમને યાદ છે તમારી પાસે સૂત્ર હતું આર સદીશ સેન્ટર ઓફ માસ હોય, સેન્ટર ઓફ માસનો આર સદીશ હોય તો તમે લખતા m1r1 સદીશ પ્લસ m2 r2 સદીશ અને પ્લસ આવું અપ ટુ ક્યાં સુધી ચાલતું mn rn સદીશ. ડિવાઇડેડ બાય શું લખતા તમે તો કે m1 પ્લસ m2 પ્લસ અપ ટુ mn આવું હતું. બોલ હા કે ને? હવે હું તમને એમ કહું કે તમારે સપોઝ માની લો કે વેગ જોઈએ છે. શું જોઈએ છે? વેગ. પહેલી વસ્તુ એ કહી દો કે આ બધા કણોનો શું છે? સરવાળો. કોનો સરવાળો? દળનો. ધારો કે જો પદાર્થનું કુલ દળ છે એમ હોય, કેટલું હોય? એમ. આપણે ધારી લઈએ કે, અથવા ધારી લઈએ નહીં, આપણે કહી દઈએ કે જો પદાર્થનું કુલ દળ, બોલો તો એકવાર, જો પદાર્થનું કુલ દળ એમ હોય, કેટલું હોય? એમ. એમ હોય તો આ બધાનો સરવાળો શું લખી શકું? એમ. તો એમ અહીંયા છેદમાં છે, આ સાઈડ આવે તો અંશમાં. તો અહીંયા લખી શકીએ, શું લખી શકીએ? m ઇન્ટુ આર સદીશ સેન્ટર ઓફ માસ ઇક્વલ્સ ટુ m1 r1 સદીશ પ્લસ m2 r2 સદીશ પ્લસ અપ ટુ mn rn સદીશ. આવું થશે. બોલ હા કે ના? હવે હું શું કરું છું? આ જે સમીકરણ છે એનું વિકલન લઉં છું. શું લઉં છું? વિકલન. ટીની સાપેક્ષે. કોના સાપેક્ષે? ટીની સાપેક્ષ. ટીની સાપેક્ષે વિકલન કરતા. ચલો કરો તો વિકલન. તો એમ તો અચળ, એનું કાંઈ થાય નહીં. વિકલન કોનું થશે? તો કે ડી આર સદીશ સેન્ટર ઓફ માસ બાય ડીટી. અમે શું કર્યું કહેવાય? સમયની સાપેક્ષે વિકલન. પણ નિયમ એવો છે કે જો એક સાઈડ ડાબી બાજુ કરો તો એ જ પ્રોસેસ તમારે કઈ સાઈડ કરવી પડે? જમણી બાજુ. તો જમણી બાજુ આપણે પ્રોસેસ કરીએ તો શું આવશે તમારી પાસે? m1 ઇન્ટુ dr1 સદીશ બાય ડીટી પ્લસ m2 ઇન્ટુ dr2 સદીશ બાય ડીટી પ્લસ અપ ટુ કેટલું આવશે? mn drn સદીશ બાય ડીટી. હવે તમને ખબર છે સ્થાન સદીશનું સમયની સાપેક્ષે વિકલન શું આપે તમને? વેગ સદીશ. તો અહીંયા શું આવશે તમારી પાસે? વેગ સદીશ. કયો વેગ સદીશ આવશે? સેન્ટર ઓફ માસ. એટલે આની પછીનું સ્ટેપ છે તમારું કંઈક આવું બનશે. ધ્યાન અહીંયા હશે બધાનું. શું લખી શકશો તમે? તો કે એની પછી લખી શકશો m ઇન્ટુ વી સદીશ ઓફ સેન્ટર ઓફ માસ ઇક્વલ્સ ટુ, અહીંયા m1 તો રહેશે, dr1 નું વિકલન શું આપશે? v1. dr2 નું વિકલન શું આપશે? v2. આવું અપ ટુ ક્યાં સુધી ચાલશે? mn vn સદીશ. આ બધું કયા સ્વરૂપમાં હશે? સદીશ. આનો મતલબ શું થયો કે તમારી પાસે જો હું તમને એમ કહું કે સેન્ટર ઓફ માસનો વેગ જોઈએ છે, તમને આ સૂત્ર નહીં, તમને આવું સૂત્ર પાવશે. માની લો હું બે કણ માટે લખું. કોના માટે? બે કણ માટે. તો વી સદીશ ઓફ સેન્ટર ઓફ માસ ઇક્વલ્સ ટુ હું શું લખી શકું? અહીં હું લખેલ છે m1 v1 સદીશ પ્લસ m2 v2 સદીશ બાય, અહીંયા કુલ દળ હતું ને, બે કણ છે તો એનું કુલ દળ કેટલું હશે? m1 પ્લસ m2. તો તમને આના કરતાં આમાં થોડીક ફીલ આવશે, ખબર પડશે. હું તમને જે સમજાવવા માંગુ છું કે વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ છે તમને ગમે ત્યારે પૂછી લીધી. કોઈ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પૂછ્યો. શું પૂછ્યો? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. તો શું લખશો તમે? m1 v1 સદીશ પ્લસ m2 v2 સદીશ બાય m1 પ્લસ m2. એટલે સેમ ટુ સેમ કેના જેવું છે? દ્રવ્યમાન કેન્દ્ર જેવું જ છે. આપણે ખરેખર આનો તો ખાલી શીખવાનું, પણ આ એક સૂત્ર શીખ્યા છો તમે તો એ સૂત્રને આપણે બોક્સ બનાવી દઈએ. આ એક તમને અત્યારે યાદ હોવું જોઈએ. તમને ક્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પૂછે તો ખબર હોવી જોઈએ. હવે આપણે ત્યાંથી આગળ વધીએ. આ જે તમારી પાસે પદ છે એનું આપણે કરવું છે વિકલન. શું કરવું છે? વિકલન. ધ્યાનથી જોજો, આપણે એનું વિકલન છે કરીએ છીએ. તો આનું વિકલન ફરી પાછું હું કરું સમયની સાપેક્ષે. કોના સાપેક્ષે? સમય. વિકલન કરતા પહેલા મારે તમને સમજાવવું છે. આમાં જો m ઇન્ટુ વી છે, m ઇન્ટુ વી છે. m ઇન્ટુ વી એટલે કોણ હશે? m ઇન્ટુ વી એટલે કઈ રાશિ હશે? વેગમાન. કઈ રાશિ હશે? વેગમાન. મિત્રો બહુ એટલે અતિ મહત્વની રાશિ છે. એના દ્વારા બહુ મોટા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. અને તમને વેગમાન ઉપર આમ કંઈક હોવું જોઈએ. તમે સૌથી મોટી મહાન રાશિ ગણતા હશો બળ, પણ બળ કરતાં પણ વેગમાન છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રાશિ છે. વેગમાન હાલાકી આપણે ત્યારે નોટ ડિસ્કસ કરી, હું તમને થોડીક અત્યારે ડિસ્કસ કરી દઉં છું વેગમાન માટે. વેગમાનને તમે દર્શાવો છો એના વડે? પી વડે. તમને પહેલો પ્રશ્ન એમ થવો જોઈએ કે વેગમાનની જરૂર શું હતી? દળ અલગ છે તમારી પાસે, વેગ અલગ છે, તો વેગમાનની જરૂર શું? તો તમને સમજાવું કે વેગમાન છે ને એ તમને પદાર્થની ક્ષમતા દર્શાવે. શું દર્શાવે? ક્ષમતા. પદાર્થની સ્ટ્રેન્થ દર્શાવે. શું દર્શાવે? સ્ટ્રેન્થ. તમને હજુ એમાં નહીં સમજાય, આપણે એક ઉદાહરણથી સમજાવું. માની લો કે તમારી બાજુ હું તમને એમ કહું બે પદાર્થો આવે છે. કેટલા પદાર્થો આવે છે? બે. બેને ઇમેજિન કરવાનું છે. એક સપોઝ માની લો હું તમને એમ કહું છું કે
સપોઝ માની લો કે એક 10 મીટર પર સેકન્ડથી આવે છે અને એક 5 મીટર પર સેકન્ડથી આવે, કોને રોકવું તમારી માટે ઈઝી હશે? 5ને રોકવું ઈઝી હશે. હું બેયના નામ કહી દઉં. 10 મીટર પર સેકન્ડથી આવે છે સાયકલ છે અને 5 મીટર પર સેકન્ડથી આવે છે બસ છે. તો હવે કોને રોકવી ઈઝી હશે? કેમ તમે પાર્ટી ફેરવી નાખી? ખબર પડે શું કહું? તો તમને આ એક્ઝામ્પલથી એમ ખબર પડવી જોઈએ કે ખાલી વેગની માહિતીથી તમને પદાર્થની ક્ષમતા ખબર પડી શકે નહીં. પદાર્થની સ્ટ્રેન્થ છે ખાલી વેગથી ખબર પડે નહીં. ખાલી મેં જ્યારે વેગની માહિતી તમને આપી તો એ અધૂરી માહિતી હતી પદાર્થ વિશે. તમારે વેગ પ્લસ શું જોઈતું હતું? દળ. ના ખબર પડી. હવે માની લો હું તમને બીજું એક્ઝામ્પલ માની લો કે એક પદાર્થ છે 5 ગ્રામનો અને એક પદાર્થ છે 5 કિલોગ્રામનો, એટલે આની કરતા કેટલા ગણો છે? 1000નો. બંને તમારી પાસે આવતા હોય તો કોને રોકવા ઈઝી પડે? 5 કિલોગ્રામને કે 5 ગ્રામને? 5. હું એમ કહું 5 ગ્રામની સ્પીડ છે 500 મીટર પર સેકન્ડ, આની સ્પીડ છે 5 મીટર પર સેકન્ડ. હવે કોને ઈઝી પડશે? 5 કિલોને. ખબર પડે? કારણ કે આ 5 ગ્રામ અને 500 મીટર પર સેકન્ડ એટલે કોનું ઉદાહરણ થઈ ગયું? બુલેટ. ખબર પડે કે નહીં? બુલેટની જે ગોળી હોય એનું વજન ખૂબ જ વધારે હોય ને, એનો વેગ વધારે હોય એટલે એનું નુકસાન કેવું થાય? વધારે. 5 કિલોગ્રામનો પદાર્થ જે નુકસાન ના કરી શકે એ નુકસાન કોણ કરી જાય? 5 ગ્રામની બુલેટ. શું કામ? કારણ કે એનો વેગ કેવો હોય? એક્સ્ટ્રીમ. એટલે તમને આ બીજા કેસમાં તમને શું મેં આપ્યું હતું? દળ. શું નહોતું આપ્યું? વેગ. તો બી તમને પદાર્થની પૂરેપૂરી ઇન્ફોર્મેશન મળી નહીં. વેગમાનની જરૂરિયાત આપણને શું? તમને તેમ હશે ને બસ બધા ભેગા થઈને નક્કી કરું કે હજી એકાદી રાશિ ઘટે છે, દળ અને વેગના ગુણાકાર વાળી તે કોઈ રાશિ છે જ નહીં આપણી પાસે. ચલો એક નવી રાશિ બનાવીએ જેને આપણે શું નામ આપશું? ચાલો વેગનું માન, વેગમાન આપી દઈએ. હે ને? એવી રીતે નક્કી ન થયું હોય. વેગમાનની તમને જરૂર છે. તમારે પદાર્થની 100% ઇન્ફોર્મેશન જોઈતી હોય કે આને તમને ખબર, તમે કોઈ પણ પદાર્થ ઉપર બળ ક્યારે લગાડો? કોઈ પણ પદાર્થ ઉપર આપણે બળ શું કામ લગાડીએ? બે વસ્તુ માટે. કાં તો એ પદાર્થ સ્થિર હોય તો એને શેમાં લાવવો હોય આપણે? ગતિમાં. અને કાં તો ગતિમાં હોય તો બે ઓપ્શન, કાં તો એનો વેગ વધારવો હોય અને કાં તો એનો વેગ ઘટાડવો. આના માટે આપણે એની ઉપર શું લગાડીએ? બળ. પણ તમારા બળની અસર કેટલી થશે એ દર્શાવે એ ખબર કેમ પડે? ખાલી વેગથી ખબર પડે કે કેટલી અસર થશે? ખાલી દળથી ખબર પડે કેટલી અસર થશે? ને તમને દળ પણ ખબર હોવી જોઈએ અને વેગ પણ ખબર હોવી જોઈએ. એટલા માટે આપણે છે વેગમાન નામની રાશિ છે બનાવ. માની લો હું તમને એમ કહું તમારી પાસે એક છે સપોઝ માની લો 5 કિલોનો પદાર્થ. કેટલો છે? 5. અને એક છે સપોઝ માની લો કે હું તમને એમ કહું છું કે 10 કિલોનો પદાર્થ. કેટલાનો છે? 10. આનો વેગ છે 20 મીટર પર સેકન્ડ. કેટલો છે? 20 મીટર પર સેકન્ડ. અને આનો વેગ છે 15 મીટર પર સેકન્ડ. કેટલો છે? 15 મીટર. જો આનું દળ વધારે છે, સોરી આનું દળ કેવું છે? ઓછું. એનો વેગ કેવો આપ્યો છે મેં? વધારે. આનું દળ કેવું છે? વધારે. વેગ કેવો આપ્યો છે? ઓછો. આ બેમાંથી મારે આને કોઈ પણ ચેન્જ કરવો હોય તો મારે કોને વધારે બળ આપવું પડશે? તો એ તમે એમનેમ નક્કી કરી શકો નહીં. એમનેમ નક્કી કરો એ અંદાજ થાય. તમારે એક્ઝેક્ટ માહિતી જોતી હોય તમારે શું મેળવવું પડે? વેગમાન. આનું વેગમાન કેટલું છે? 100. આનું વેગમાન કેટલું છે? 150. તો મતલબ આની અંદર મારે કંઈ પણ ફેરફાર કરવો હોય છે તો કમ્પેર ટુ ધીસ મારે બળ કેવું આપવું પડશે? વધારે. કેવું આપવું પડશે? વધારે. તો વેગમાન બહુ ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી છે. વેગમાન તમને પદાર્થની ક્ષમતા દર્શાવે. શું દર્શાવે? ક્ષમતા. પદાર્થની કેપેબિલિટી કેટલી છે. ઓછું દળ છે એનો મતલબ પદાર્થ ઓછો આંકવો નહીં. વધારે દળ છે એનો મતલબ એવું ન હોય કે પદાર્થ કેવો હશે. ખબર પડી? દળ અને વેગનું કોમ્બિનેશન કેવું છે એનાથી તમને ખબર પડે. આ કેવી વસ્તુ? માની લો તમારામાં તમે સપોઝ માની લો તમારો ગ્રાસ્પિંગ પાવર બહુ સારો છે, તમે બહુ હોશિયાર છો, પણ તમારી રેગ્યુલારિટી નથી, તમારી ડિસિપ્લિન નથી, તો રિઝલ્ટ આવે એવું જરૂરી નથી. તમારી ક્લેવરનેસ એટલે કે તમારી જે હોશિયારી છે, મતલબ તમારી જે ચતુરાઈ છે, તમને જે ખબર પડે છે એ પ્લસ જો રેગ્યુલારિટી છે તો તમે મહાન બનશો. ખબર પડે જ મારો કે ખાલી દળ વધારે હોય, વેગ ના હોય તો એ પદાર્થ આપણી માટે એની માટે હેવી ફોર્સિસ જોશે નહીં. બંને કોમ્બિનેશનથી તમને પદાર્થની એક્ઝેક્ટ એક્યુરેટ ઇન્ફોર્મેશન છે મળે, બાકી મળે નહીં. આટલી ચર્ચા આપણે એટલા માટે કરી કારણ કે આની જગ્યાએ આપણે કોને લખવાના છીએ? વેગમાનને. ચલો લખો તો નેક્સ્ટ સ્ટેપ શું આવશે? m ઇન્ટુ v સદિશ ઓફ સેન્ટર ઓફ માસ ઇક્વલ્સ ટુ m1 v1 એટલે શું થઈ ગયું? પહેલા કણનું વેગમાન. m2 v2 એટલે શું થઈ ગયું? બીજા કણનું વેગમાન. પ્લસ અપ ટુ ક્યાં સુધી આવશે? pn સદિશ. આ દરેક કણના વેગમાનનો આપણે શું કર્યો? સરવાળો કરીએ તો આપણને મળે ને કહેવાય કુલ રેખીય વેગમાન. શું કહેવાય? કુલ રેખીય વેગમાન. તો આના માટે હું લખી શકું m ઇન્ટુ v સદિશ ઓફ સેન્ટર ઓફ માસ ઇક્વલ્સ ટુ શું આવશે? p સદિશ. શું આવશે? p સદિશ. આ p સદિશનો મતલબ આ p સદિશ માટે શું લખશો? શું છે આ? કુલ રેખીય વેગમાન. બોલ તો એકવાર શું લખશો? કુલ રેખીય વેગમાન. કોઈ પણ પદાર્થનું કુલ રેખીય વેગમાન હું તમને પૂછું તો તમે શું કહેશો? શું લખશો તમે?
પદાર્થનું કુલ દળ એને ગુણ્યા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. કોનો વેગ છે? દ્રવ્યમાન. આખા પદાર્થના હરેક કણનો વેગ ફાઇન્ડ આઉટ કરવાની જરૂર નથી. ખાલી તમારે કોનો વેગ ફાઇન્ડ આઉટ કરવાનો છે? દ્રવ્યમાન કેન્દ્ર. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એને ગુણ્યા પદાર્થનું કુલ દળ એટલે તમને શું મળશે? પદાર્થનું કુલ રેખીય વેગમાન. ખબર પડે છે હું શું કહું છું? હવે આ જે સમીકરણ આવ્યું છે જેને આપણે બોક્સ કરેલું છે એને હું કરું છું વિકલન. એનું શું કરીએ છીએ આપણે? વિકલન. ચલો ધ્યાન દીજો, એનું આપણે ખાલી વિકલન કરવાનું છે એટલે આપણી કહાની છે પૂરી થતી થાય કે આનું આપણે કરીએ વિકલન. ચલો ઉપરોક્તનું વિકલન કરો ટીની સાપેક્ષે. કોના સાપેક્ષે? ટીની સાપેક્ષે વિકલન કરતા. ચલો તો આનું વિકલન કરશો એટલે એમ અચળ, એમને કાંઈ થશે નહીં. ઇન્ટુ શું આવશે તમારી પાસે? વી નું વિકલન શું લખશો? ડીવી સદિશ ઓફ સીએમ બાય ડીટી ઇક્વલ્સ ટુ અહીંયા શું આવશે? ડીપી સદિશ બાય ડી. તમને ખબર છે ડીપી બાય ડીટી એટલે શું થઈ જશે? બળ. કયું બળ? આંતરિક બળ, બાહ્ય બળ કે બંને? નંગો એક નાખે ઊંધા. વેગમાનના વિકલનથી જે બળ મળે એ એક્સટર્નલ ફોર્સ હોય. કેવું ફોર્સ હોય? એક્સટર્નલ. એમાં ઇન્ટરનલ ફોર્સિસ ક્યારેય કેલ્ક્યુલેટ થાય નહીં એટલે એના બરાબર તમારે લખવું પડે એક્સટર્નલ ફોર્સ. કેવું ફોર્સ? એક્સટર્નલ. પદાર્થના રેખીય વેગમાનનું વિકલન તમને આપે પદાર્થ પર લાગતું કુલ બાહ્ય બળ. આંતરિક બળ એમાં ગણતા નથી. તો આની પછીનું સ્ટેપ તમારી પાસે કંઈક આવું આવશે કે તેથી અહીંયા એમ ઇન્ટુ ડીવી બાય ડીટી એટલે શું થશે? એ. પણ એ કોનો એ હશે? દ્રવ્યમાન કેન્દ્ર. તો એમ ઇન્ટુ એ સદિશ ઓફ સેન્ટર ઓફ માસ બરાબર શું આવશે તમારી પાસે? ડીપી સદિશ બાય ડીટી. અને ડીપી સદિશ બાય ડીટી ને હું શું કહીશ? એક્સટર્નલ ફોર્સ. શું કહીશ? એક્સટર્નલ ફોર્સ. તો પદાર્થ પર લાગતું કુલ બાહ્ય બળ કેટલું હોય? બે જવાબ આવવા જોઈએ તમારા. એના કુલ રેખીય વેગમાનના ફેરફારના સમય દર બરાબર. બોલતો એકવાર. કુલ રેખીય વેગમાનના ફેરફારના સમય દર બરાબર. અને બીજું તમારે લખવું હોય તો શું લખી શકો? એનું કુલ દળ એને ગુણ્યા દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. આના પરથી એક નાનો અમથો નિયમ શીખવાનો છે પણ પહેલા આટલું નોટ કરી લો ચલફડાથી. બસ હો. બસ હવે બસ હવે
ઓય ટેણી, ચાલ લખાઈ ગયું. એમાં ધ્યાન દેવું પડે તો યાદ હોય. લખાઈ ગયું એ વાત છે આગળનું. चलो बाकी बाकी करी करीन 45 कर दे है ना. अब समझा मैं है ना. बोलने આપે લીધું એમ. ચલો મિત્રો અહીં ધ્યાન. હવે નીકળી ગઈ એમાં નો પડ જે છે એ જો. ચલો ચલાઈ ધ્યાન. તો ક્યાં હતા આપણે? એમ ઇન્ટુ ડીપી. હું જો બ્રેક પડે તમારે. સારું ટાઇટલ લગાવો.